મધુકર શાહજીનું ચરિત્ર બતાવે છે. ઓરસા નરેશ મહારાજા શ્રી મધુકર શાહજી બહુ સુરવીર અને ધર્મનિષ્ઠ રાજા થયા. તેમણે વીરતાપૂર્વક યુદ્ધ કરીને અકબર બાદશાહને કેટલાક કિલ્લાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. અકબરને ભૂકા કાઢી નાખ્યા હતા એવા હતા મધુકર શાહ ઓરસામાં. આનું ચરિત્ર પહેલા આવી ગયેલું છે. મોગલ ને સાગલ ને હમણાં પડેલા જ અરે પહેલા ધર્મનું જ્યારે બૌદ્ધ ધર્મની હાનિ થઈ ગયેલી, આપણો ધર્મને લુપ્ત પ્રાય નાખી દીધેલો. પણ પછી આ રાજસ્થાન ઝાઝા રાજા મહારાજા સુરવીરતાના શૌર્યની ગાથાઓ વાળા થઈ ગયા. ઝાઝા રાજસ્થાનમાં જ થઈ ગયા. ત્યારે અકબરે આમની સાથે સન્માનપૂર્વક સંધિ કરી લીધી. તો એ પછી મિત્રતા કરી લીધી. એકવાર અકબરે આમને આગ્રા બોલાવ્યા. તે સમયે બધા દેશોના રાજા મહારાજાને પણ બોલાવવામાં આવ્યા. અને તે સમયે દરબારમાં અનેક ક્ષત્રિય મહારાજ જે વૈષ્ણવ હતા તિલક કરીને જતા હતા. ઓરસા નરેશ, મધુકર શાહ અને બીજા બધા તે. મધુકર શાહ તો પોતે ભક્ત હતા ભગવાનના, એટલે તો વૈષ્ણવ તિલક કરીને જ જતા. પણ હવે બીજા ઘણા આન લીધે કે અમે વૈષ્ણવ છે એવા તિલક કરીને હાલ્યા જતા. એટલે મધુકર શાહજી તો પરમ વૈષ્ણવ હતા. તેઓ તો દ્વાદશ તિલક લગાવીને દરબારમાં જતા. મધુકર શાહ હતા ને દ્વાદશ તિલક લગાવીને જતા. 10 જગ્યાએ દ્વાદશ તિલક લાગે એમ દ્વાદશ તિલક કહેવાય. આવતા હતા. એકવાર અકબરે કહ્યું, કાલથી મારા દરબારમાં કોઈ તિલક કરીને ન આવે, કેમ કે તે મને ગમતું નથી. અકબરે કીધું તો કાલથી કોઈ તિલક કરીને ન આવતા કે મને ગમતું નથી ભાઈ. અને જો કોઈ તિલક કરીને આવશે તો તેના કપાળમાં ગરમ લોઢાનો ડામ દેવામાં આવશે કે ધ્યાન રાખજો. હા એમ. એટલે કે કોઈ તિલક બાદશાહના આદેશથી આજે બધા રાજા તિલક કર્યા વિના આવ્યા. માત્ર એક મધુકર શાહ તિલક કરીને આવ્યા છે. આજ્ઞા ભંગ થઈ જોઈને અકબરને ક્રોધ આવી ગયો. તેણે કડક શબ્દોમાં કહ્યું, મધુકર શાહ, તમે મને જાણતા નથી કે હું કોણ છું? મેં ગઈકાલે બધાને આજ્ઞા આપી હતી કે કોઈ તિલક કરીને આવશો નહીં. પછી તમે તિલક લગાવીને કેમ આવ્યા? તમને ખબર છે કે હું કોણ છું? તમે હું કામ તિલક કરીને આવ્યા? તમે મારી આજ્ઞાનો અનાદર કર્યો છે, તેથી તમે અપરાધી છો. હવે તમારે આનો દંડ ભોગવવો પડશે. આ સાંભળીને મધુકર શાહે બહુ જ નિર્ભયતાથી વીરતાપૂર્વક ઉત્તર આપ્યો કે હું જાણું છું કે આપ બાદશાહ છો. કાલે આપનો હુકમ પણ મેં સાંભળ્યો હતો, પરંતુ આપની બાદશાહીથી વધીને હું મારા ઈષ્ટદેવ પરમાત્માની બાદશાહીને માનું છું. કે તું તો ખાલી એક આ પ્રાંતનો બાદશાહ છો અને હું તો આખા વિશ્વના બાદશાહને માનું છું. કે તે પરમાત્માનું શરણ ચિહ્ન આ તિલક છે. તિલકનું મેન કારણ ભગવાનના જમણા પગની અંદર છે તિલક. પરમાત્મા વૈષ્ણવ ભગવાનના જમણા તિલકની અંદર તિલક છે. એટલે આપણે અહીં માથે કરવું પડે. તિલક મસ્તક પર ધારણ કરવાની મને આજ્ઞા છે. તે આજ્ઞાથી વધીને હું આપની આજ્ઞા માનતો નથી. મને ભગવાનની આજ્ઞા છે તિલક ધારણ કરવાની, અને એ બાદશાહની હુકમથી વધારે હું કોઈ બાદશાહને માનતો નથી. પરમાત્માનો હુકમ એટલે એમાં કંઈ કહેવા પણ હોય નહીં. હું પ્રાણોથી વધીને ધર્મને માનું છું. મધુકર શાહે નિર્ભયતાપૂર્વક આવી રીતે બાદશાહને લલકાર્યો. આવો તો ખરો, હું જોઉં છું કે કોણ મારી સામે તિલક મિટાવવા આવે છે. મધુકર શાહ કે વૈયાવો જેને તેવડ્યું હોય કોણ મારી સામે આવે તિલક મિટાવી દે, જોઈએ એમ. હું આજે દેખાડી દઈશ કે આજે પણ શ્રી રામના વંશજ ક્ષત્રિયોમાં કેવી તાકાત છે. આ વીરવાણીને સાંભળીને ક્ષત્રિયોનું લોહી ઉકળી ઉઠ્યું. બધાના દિલમાં હિન્દુ ધર્મનો જુસ્સો જાગૃત થઈ ઉઠ્યો અને ધન્ય ધન્યના અવાજ આવવા લાગ્યા. કોઈ કહેવા લાગ્યા કે એક બાજુ મધુકર શાહ, એક બાજુ બાદશાહ. જુઓ બંનેમાં આજે કયો નિર્ણય થાય છે. અકબર બહુ બુદ્ધિમાન બાદશાહ હતો. એ તો બુદ્ધિમાન હતો, એને તો ખબર જ હતી કે આની સામે બધ ભરવી એટલે ભૂકા કાઢી નાખે. બાદશાહ હતો ત્યારે તેણે જોયું કે આ બધા ક્ષત્રિય રાજા તમતમી ઉઠ્યા છે. જો આ બધા બાગી બની ગયા, બાગી એટલે જો આ બધા ક્રોધમાં આવી ગયા તો મારી બાદશાહગીરી નષ્ટ કરવામાં જરાય વાર નહીં લાગે. ઘડીકમાં ભૂઈ નાખે. મેં તિલક ન કરવાની વાત કહીને તેમના હૃદય પર ઠેસ પહોંચાડી છે. તિલક નહીં કરવાની વાત કરીને એના હૃદય માથે ઘા કર્યો છે. આવું વિચારીને બાદશાહે પેત્રો બદલીને વાહ વાહ કહ્યું. પછી એને તો હકીકત જ કીધું બાદશાહે. કોઈ પરીક્ષા એની હતી નહીં. હાલી ગયો તો હાંકી જ નાખવાનો હતો. પણ મધુકર શાહ એક બોલી ગયા કે ભાઈ ન બને. એટલે પછી એને, એ તો બુદ્ધિમાન રાજાનું પદ મળેલું બાદશાહ હતો એટલે થોડીક બુદ્ધિ તો હોય ને.
એટલે એને બુદ્ધિથી પેતરો ફેરવી નાખ્યો એ તો કે હવે આમાં જીતવામાં આ કરવું પડે ને આ આપણને ટાળી દે. આતાની બુદ્ધિ હતી તેને પછી ઓલા રામદેવ વાળું કરવું પડે તો પેલો ખાટલો ખૂંદવો હા, પડે. ખાટલો ખૂંદવો પછી પડે. મંદિર બનાવે હા એમ. તો પાછો આમ દંડ તો હોય જ ત્યાં. આ પ્રમાણે અકબરના દરબારમાં મહારાજ મધુકર શાહના જય ધ્વનિથી આકાશ ગુંજી ઉઠ્યું. બીજા દિવસથી બધા રાજા તિલક કરીને દરબારમાં આવવા લાગ્યા. વૈષ્ણવોના ઉધર્વકુંડ તિલકની દરબારમાં બોલબાલા થઈ ગઈ. એ બાદશાહી કરવા મળ્યું. બાદશાહ નો કરે નહીં, કોઈના ધર્મને કોઈ ન બદલે. તેમની ભક્તિના ચમત્કારથી ભગવાનના મંદિરનું દ્વાર ફરી ગયું. તે પ્રસંગ આ પ્રમાણે છે. એકવાર એની ભક્તિના ચમત્કારથી મધુકર શાહના ચમત્કારથી મંદિરનું દ્વાર ફરી ગયું હતું. બીજી બાજુ દ્વાર થઈ ગયું. ઓરસામાં વ્યાસ કહેવાતા લોકોને એક સમુદાય રહે છે. જે વ્યાસ નામના બ્રાહ્મણો આવે ને એનો એક સમુદાય રહે છે. તેમાં એક પ્રાચીન મંદિર છે જે આજે પણ વિદ્યમાન છે. આજે પણ એ મંદિર છે. તે મંદિરમાં તેઓ સ્વયં કીર્તન કરવા જતા હતા. મધુકર શાહ એ મંદિરમાં રોજ કીર્તન કરવા જતા. આવો રાજા હતો. આપણે એમ કહીએ કે મારી આગળ ટાઈમ નથી, આપણે 3 છોકરાનું પૂરું કરવું હોય, ત્યાં આપણે એમ કહીએ કે મારે આગળ ટાઈમ ન રહેતો, મતલબ મેન આપણી નબળાઈ. 3 છોકરાને થાય નહીં પૂરું. અને તોય આપણીથી થતું જ નથી. ન પાછું થાય. તો આપણે નથી કરવું, એક તો નથી કરવું ને એમાં આવે આપણે અડચણ આવે એટલે આપણેથી થાય જ નહીં, ભેગું ન થાય. મતલબ પરમાત્મા માથે મૂકી ગયો તો એ ગમે એવું હોય ને એ પૂરું પાડી દે. પૂરું તો પાડી દે પણ થોડું મેં જો ને ત્યારે કોઈ સવાલ જ નથી ને. એ તો કોઈ વસ્તુને મેળવવા માટે કોઈ વસ્તુને ગુમાવવી પડે. ભજન તમારે કષ્ટ વગર મળે જ નહીં. ભક્તિ કોઈ પણ માણસ કરે, કોઈ પણ વસ્તુ તમે આપણે એમ કહીએ જ્ઞાન સરસામાં જવું, જ્ઞાન દ્વારા આત્મ સાક્ષાત્કાર કરવો, તો હું જ્ઞાન થઈ ગયું એટલે આત્મ સાક્ષાત્કાર ના થઈ પણ જાય. થાય જ નહીં. તમે એમાં ધ્યાન ધારણ અને સમાધિ લગાડવી પડે. સમાધિ સુધી તો એમાંય પગવું પડે. પગવું પડે ને કષ્ટ વગર ભગવાન. કાંઈ નથી કષ્ટ. સમાધાન સમાધિમાં તમે જાઓ, જ્ઞાન તો તમને મળી ગયું, જે તે ગુરુના મુખથી જ્ઞાન મળી ગયું, બરોબર. હવે તમારા આત્માનું જે સ્વયંની ખોજ તમારે કરવાની છે એમાં તો તમારે ધ્યાનમાં જવું જ પડે. હા, થવી પડે. ધ્યાનમાં તમારે જવું પડે. ધ્યાન ન લાગે જ્યાં સુધી તમે આત્મ સાક્ષાત્કાર ન કરી શકો તો શું કામનું? તો એની કરતાં ખુલ્લી આંખે સીતારામ સીતારામ કે રામ રામ કે રાધે રાધે કે કૃષ્ણ પછી શરૂ રાખવાનું. પણ તમારો જે માઇન્ડ પર પૂછે મળવા પાક છે ને ત્યાં ઓલી પોગો બોગો નહીં, આ ઓલું તો બંને જ નહીં કરવાનું. હા, ત્યાં આગળ જે કીધું હા, ને એ તો બંધ નહીં ઈ તો કરવાનું. ખાતા પીતા હાલતા ચાલતા બસ શરૂ જ રાખવાનું. એનું ચિંતન તો એનો ઘસારો તો વધી જાય ને તો તમારે જાગૃતિ તો થાય. અંતકરણ ઓટોમેટિક શુદ્ધ થઈ નહીં, જાય. જાગૃતિ જ થાય. તરત થઈ પણ જાય. આ બંધ પડી જાય નહીં થાય. તો નહીં થાય. નહીં તમને એમ યાદ આવી જવું જોઈએ કે હારું હું આ કામ કરતો હતો ને મારા ભગવાનનું નામ ભૂલાઈ ગયું. એટલી તાલાવેલી તમારે આમ રહેવી જોઈએ. બીજી આપણે એમ નથી કહેતા તમને દુઃખ થાય. દુઃખ તો ન જ થાય આપણે એટલી બધી તાલાવેલી ન હોય એટલે. પણ તમે કાંઈ પણ કામમાં ભગવાનને ઘડીક ભૂલી ગયા ને તો તમારે મારા નામ ભૂલાઈ ગયું. તમારે શરૂ થઈ જવું એટલી તાલાવેલી રાખો ને તોય તમારું કામ થઈ જાય. પણ જો આપણે નથી થાય એવું બધું પદગતને પેદા કરી દીધું હા. તો ભગવાનનું નામ તો સરળ છે, કારણ કે એનામાં જ બધું છે. આ બધું છે. તો એ તમે એમ વિચાર નહીં કરવાનો. એ ન થાય એમ ન બને, એ બની જ જાય. બની કેમ ન જાય. બને? ભગવાનની સામે ભક્તોની મધ્યમાં પગમાં નુપુર બાંધીને નૃત્ય કરતા હતા. રોજી મંદિરમાં મધુકર શાહ ભક્તોની સામે પગમાં ઘૂંઘરું બાંધીને નૃત્ય કરતા હતા. પદગાન કરતા તેઓ બેશુદ્ધ થઈ જતા હતા. આવો એનો ભાવ હતો. એક દિવસ ભક્તરાજ રાજાની સામે એવું જરૂરી રાજ્યકાર્ય આવી ગયું, કોઈ કામ આવી ગયું જે પૂરું કરવામાં સમય ન મળ્યો. તેથી સમય પર મંદિરમાં પહોંચી ન શક્યા. ભગવાનની શયન આરતી થઈ ગઈ. મંદિરનો એક નિયમ હોય, નાના મંદિરોના નિયમ કે શયન આરતી થઈ જાય એ બંધ થઈ પછી જાય. મંદિરનો પડદો ન ખોલાય. આપણી જેમ એની ગમે ત્યારે લો પડદા લઈ લ્યો એમ નહીં. એમ ન હાલે. એમ નહીં. નાનો એક નિયમ. ભગવાનને હોવરાવી દીધા પૂંજારીએ પછી મંદિરનો પડદો ન ખોલે. શયન આરતી હોવરાવતી વખતે એક આરતી થાય. હા. એ 4 દિવસમાં 4 ને 4 પ્રહરની થતી હોય. રાતે વધારે સમય પસાર થઈ ગઈ હતી. રાત પણ વધારે પસાર થઈ ગઈ હતી. છતાં શ્રી મધુકર શાહ પોતાનો નિત્ય નિયમ પૂરો કરવા ગયા અને મંદિરની પાછળ જઈને કીર્તન કરીને નૃત્ય કરવા લાગ્યા. મધુકર શાહનો રોજનો નિયમ હતો તો મંદિરની પાછળ બેસીને, હવે અંદર મંદિરમાં જવાય એમ હતું આ નહીં. વખતે મંદિર ફેર્યું હોય છે. હા હા. એટલે ભગવાનને પછી આ તો એનો ભક્ત હતો ને એ પાછો એવો ભક્ત પરમ, એટલે પાછળ જઈને નૃત્ય કરવા લાગ્યા. બહુ જ વિલંબ થઈ જવાને કારણે બધા દર્શનાર્થી પોતપોતાના ઘરે જઈ સૂઈ ગયા હતા. એ બધા સૂઈ ગયા હતા. થોડા ગણ્યા ગાંઠ્યા લોકો જ રહ્યા હતા જેમનો મહારાજના નૃત્ય અને કીર્તન દર્શન શ્રવણનો નિયમ હતો.
આની જેમ જેનો નિયમ હતો રોજનો કે આ આવે પછી એને કીર્તન કરશું નૃત્ય એ બાકી કરશું, હતા. ઈવડા ઈ હતા, બાકી બધા હુઈ ગયા હતા. રાત્રિના સન્નાટામાં પરમ પ્રેમી ભક્તોની વચ્ચે એવું કીર્તન જામ્યું કે બધા પ્રેમ વિભોર થઈ ગયા. થઈ ગયા ભાવ. હવે એક વસ્તુ તો ઈ જ અહીંયા નક્કી કરવાની કે આ રાજા હતો, ઓરસાનો રાજા હતો. એ કેમ બની ગયો? એ કેમ એને રાજકાજ સંભાળીને બધું સંભાળતું જવું, પ્રજાને સંભાળતી અને જવી, આ નાસવું. અને અહીંયા નાસવું, ભલા માણા વિચાર તો કરો. અને આપણે એક આ 3 પૈસા કમાવાના એમ જ કહેવાય ને, આપણે શું છે બીજું ને, આપણે ક્યાં નહીં એ જેમ પણ નથી અને પૂરા. એ નથી પૂરું થતું, એમ છે બધું. તોય આપણીથી નથી થતું એમ. ન થાય ને, એ બધા સંપત્તિ વાળો જ કરી શકે. હા એમ નહીં, સંપત્તિ વાળો ન કરી કે જેની માથે એમ પરમાત્મા, નહીં, હરિભજનની સંપત્તિ હવે હોય. હરિભજનની સંપત્તિ હોય, હા નહીં, લૌકિક નહીં. લૌકિક નહીં, પરમાત્માની કૃપા તમારી માથે થઈ બાકી જાય. ઉપર ભલે લુગડું નો હા, લુગડું. એની કઈ પરવા નથી, એની પણ અંદર એની સંપત્તિ હોય. હા બસ પરમાત્માના નામરૂપી ધન તમે ભેગું કરી લીધું, એ લડાઈ કરે. ઈ ધન જેની પાસે આવી ગયું એને પરમાત્મા અખિલ એના કઈ ના રાજા પાત્ર એ ને, એ તો એના રંગમાં છે. ઈ તો રંગમાં હોય. તારા પછી એમ હોય. નામ કીર્તન એવું જામ્યું તે સમયે કે બધા પ્રેમ વિભોર થઈ ગયા અને બધાના નેત્રોથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તે જ સમયે પ્રેમ વિવશ ભગવાન પણ તુરંત પ્રગટ થઈને રાજાની સામે નૃત્ય કરવા લાગ્યા. એ લાગી જવું પડે ને. તે આનંદનું વર્ણન કોણ કરી શકે? રાજાને દર્શન આપીને પ્રભુએ કૃતાર્થ કર્યા અને તે જ સમયે મંદિરનું દ્વાર ફરી ગયું. ફરી જાય, ફરી ગયું એ વખત જ ફર્યું હોય. મંદિરનું દ્વાર ફરી ગયું હતું એની માટે. ભગવાન બહુ કારીગર છે, એમ ખબર હોય કે મારા ભક્તોની નિશાની શું કરવી, એટલે એ બોલી હા એટલે અહીંયા એની ખ્યાતિ થઈ જાય, હો તરત ખ્યાતિ થઈ જાય. ભગવાન જ્યારે જ્યારે એના ભક્તની ખ્યાતિ પમાડે ત્યારે એનાથી આખું જગત જો હલતું હોય તો પછી આના કમી થોડી હોય, આના ભક્તોનું માન તે ઘટવા થોડું. અને ભક્તિ કે નામ કોઈ પણ વસ્તુ માણસ પકડી લે, ભક્તિનો કોઈ એક શીલો પકડી લીધો અને એ ભલે કદાચ સારું એનું હોય ને તોય એવી સ્થિતિમાં નાખી જાય ને માણસને કે એ કેમ નોરનો નોરે, આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં કે એ કે મેળનો ન રહેવા પણ જાય. એ છતાં એ શું કે નહીં. પણ જે ઓલું ધન એની આગળ ન હોય, પણ ઓલું ધન એટલું બધું હોય ને કે સમાન એમાં હોય. કઈ ઘટે નહીં. પરમાત્મા અમુક સમયની અંદર જ ઈ માણસને એવો ન્યાલ કરે છે. સોદામાં છોકરાને કે એને ક્યાં હા લુગડું, લુગડું નહોતું લ્યો, એ પેલા નક્કી કરો. આપણે આઈનો પોરબંદરમાં જ થઈ ગયા. આગળની ક્યાં વાત હા. આગળની જ વાત. અને કહે છે કે તેમના થોડા સુવર્ણ પુષ્પો આજે પણ સુરક્ષિત છે. ભગવાને જે સુવર્ણના પુષ્પ આપ્યા હતા, ફૂલ, એ આજે પણ છે સુરક્ષિત. જ્યારે નવો રાજા ગાદી પર બેસે છે ત્યારે તે ફૂલોના તેને દર્શન કરાવવામાં આવે છે. આજ પણ એ વર્ષા નરેશ જે અત્યારે તો રજવાડું નથી, પણ એને વંશ હવે પરંપરામાં એને કોઈ એવું છે, રાજા હવે હોય. આપણે ઘોડે હા આપણે અત્યારે જેમ એમ- વર્ષા એટલે રાજસ્થાનમાં આવ્યું, આગું ના એમને હવે આ રાજા છે ને આપણે બીજું. આ રાજા. પણ જે રજવાડું હોય ને હા, એના એની- મહેલમાં તો એક એનો કોઈ મુખ્ય હા. હોય ને ઈવડે એને આજની તારીખમાં તે આપણે ગાદીમાં બેસે. ભાવનગરનો રાજા હજી હા, અમુક એમ છે. પ્રમાણે હાલે નહીં હા, એમ, બદલાવ્યો. એમ. માલ બદલે એને બિહાર જ તે. તો એ જે રાજા હોય ને એને આજે પણ એ હોનાના ફૂલ ભગવાન આપ્યા છે ને એના દર્શન કરાવવામાં આવે છે. શ્રી મધુકર શાહની સંત વેશ નિષ્ઠાનું વર્ણન કરતા ભક્તમાળના ટીકાકાર પ્રિયાદાસજી એક પ્રસંગનું વર્ણન કરે છે કે એકવાર શ્રી મધુકર શાહના વિરોધીઓએ એક ગધેડાને વૈષ્ણવ વેશ ધારણ કરાવ્યો અને મધુકર શાહની સામે લઈ આવ્યા. કેમ કે આમાં રાજાની સામે તમે રાજા હો તોય તમારી સામે એવો કે જે રાજા હોય એમ કે હું વૈષ્ણવ કોઈ હોય એને હું કાંઈ ન કહું, એવા કે એની નિયમ નિષ્ઠા હોય એની સન્માન કરતા હોય, તો આવડા જે એના વિરોધી માણસો હતા એને ગધેડાને વૈષ્ણવ બનાવ્યો, એને તિલકને એવું કર્યું ગધેડાને. કેમ કે આ શું કરે આને એમ જોઈએ એમ, એટલે એની સામે લઈને આવ્યા ગધેડાને. તે વેશનિષ્ઠ રાજાએ તે ગદર્ભનો વૈષ્ણવ વેશના કારણે આદર સત્કાર કર્યો અને કહ્યું, ગધેડાનો આદર સત્કાર કર્યો અને કહ્યું કે શ્રી મધુકર શાહ ગદર્ભને વૈષ્ણવ વેશ ધારણ કરેલું જોઈને બહુ ખુશ થયા અને કહ્યું, અહો શ્રી યુગલ કિશોરજીની આ મારા પર બહુ કૃપા છે, કે મારા પર ભગવાનની બહુ કૃપા છે. જે મારા રાજ્યમાં ગધેડા પણ વૈષ્ણવ બનીને કંઠીમાળા અને તિલક ધારણ કરવા લાગ્યા છે. મારા માથે કીધું કે નહીં, કીધું. અને વાત કીધું હાચી લીધું છે. એ કે મારે બહુ ભગવાનની મારી માથે કૃપા છે યુગલ કિશોરની. યુગલ કિશોર એટલે સીતારામ નહીં થાય ને રાધા કૃષ્ણ થાય, બે હોય અને યુગલ કિશોર કહેવાય. એટલે એ કે મારી માથે ભગવાનની અસીમ કૃપા છે કે જેને ગધેડાને વૈષ્ણવ બનાવી દીધા. સારું ન કહેવાય એમ, એને સીધું લીધું. હવે તો કોઈ મનુષ્ય તિલક અને કંઠીમાળા ધારણ કર્યા વિના રહી શકતો નથી. હવે જો કોઈ કંઠીમાળા અને તિલક વિનાનો જોવા મળે તો તેને ગધેડાથી પણ હીન સમજવો જોઈએ. એ કે જો ગધેડા તિલક કંઠી ધારણ કરતા હોય માણા તો એમ. અને માણસ જો તિલક કંઠી ધારણ કર્યા વગરનો મળે મને તો એ ગધેડાથી હીન કક્ષાનો માનવાનો. હા, એમ.
એટલે હવે ત્યાં કોણ રહે એમ કયો. રાજાની તે વેશનિષ્ઠા જોઈને સાંભળીને એમના વિરોધીઓ પણ વૈષ્ણવ બની ગયા અને એમના ગુરુદેવ શ્રી હરિરામ વ્યાસજીએ આ પદ ગાયું. આ રાજાના ગુરુદેવ હરિરામ વ્યાસજી થઈ ગયા ને જે વૃંદાવનમાં, એના ગુરુ આ ઓરસા નરેશના ગુરુ આ હતા. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ